જય શ્રી કૃષ્ણ. શિવપ્રિય શ્રાવણ માસમાં શિવ ભગવાનનું જ વાંગમય સ્વરૂપ એવું શિવ પુરાણ, જેના વિશે આપણે થોડી ઘણી માહિતી લઈ રહ્યા છીએ અને અમુક દિવ્ય ઉપદેશોને સાંભળી રહ્યા છીએ. ત્યારે જેમ આગળ કહ્યું એ પ્રમાણે કે પ્રણવની ઉત્પત્તિ ભગવાનના મુખમાંથી થઈ. હવે એ જ પ્રણવનો જપ કઈ જગ્યાએ કોઈ વિશેષ યોગમાં કરીએ તો એનું કેવું ફળ મળે એ વિશે આજે વધારે વાત જાણીએ. મિત્રો, જ્યારે આર્દ્રા નક્ષત્ર હોય અને સાથે ચતુર્દશી એટલે કે 14 પણ હોય તો આ બંને સંયોગ જ્યારે હોય છે ત્યારે પ્રણવનો જપ કરવામાં આવે એટલે કે ઓમકારનો જપ કરવામાં આવે તો એ અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. અને જે દિવસે સૂર્ય સંક્રાંતિ હોય અને આર્દ્રા નક્ષત્ર હોય તો એને મહાઆર્દ્રા નક્ષત્ર કહેવાય છે. આ મહાઆર્દ્રા નક્ષત્રના સમયમાં જો પ્રણવનો એટલે કે ઓમકારનો જપ કરીએ તો કોટી ગુણ્યા ફળ તમને પ્રાપ્ત થાય છે, એટલે કરોડો ગણું ફળ તમને પ્રાપ્ત થાય છે. અને જ્યારે મૃગશીર્ષ નક્ષત્રનો અંતિમ ભાગ અને પુનર્વસુ નક્ષત્રનો આગળનો ભાગ ચાલતો હોય એ સમયમાં પૂજા, હોમ વગેરે કાર્ય કરવામાં આવે, તર્પણ વગેરે કાર્ય કરવામાં આવે તો પણ એ તમને આર્દ્રા નક્ષત્ર જેવું જ ફળ પ્રાપ્ત કરાવે છે. આપણા શાસ્ત્રો વેદવ્યાસજીનો પ્રસાદ છે અને આ પ્રસાદને જેટલી વખત આપણે ગ્રહણ કરીએ, જેટલી વખત આપણા શાસ્ત્રોને ઉઘાડીએ ત્યારે આપણને આવા વિશેષ યોગોની પ્રાપ્તિ થાય છે. ભગવાનનું પૂજન એ તો ચોક્કસ તમને ફળદાયી છે જ, પરંતુ જો આવા વિશેષ યોગોમાં ભગવાનના નામનો જપ કરવામાં આવે, ભગવાનનું પૂજન કરવામાં આવે તો તમને ચોક્કસ વધારે ફાયદો થાય. અને એક ભક્ત તરીકે આપણે ચોક્કસ આ ફળની પ્રાપ્તિ કરવામાં થોડું સ્વાર્થી બનવું જોઈએ, જેથી કરીને ભગવત પ્રાપ્તિ, ભગવાનનો માર્ગ આપણા માટે બહુ જલ્દી ખુલી જાય. ફરીથી આવા કોઈક શ્લોકોને, કોઈક આવી વાતોને આપણે સાંભળશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.